છો કે પછી હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ મુદ્દો તમારા માટે છે। તમે દર મહિને લોનની ઈએમઆઈ ચૂકવવા માટે દોડધામ કરતા હશો તો તમને ખબર હશે કેટલું અઘરું હોય છે, પણ એની વચ્ચે તમને અચાનક જાણવા મળે કે તમારી લોનના વ્યાજદરમાં ઘટાડો થઈ જશે અને તમારા હપ્તા ઘટી જશે તો જો કે આરબીઆઈએ એવો સુખદ આંચકો આપવાનો નિર્ણય લીધો છે। ડિસેમ્બરમાં આરબીઆઈનો રેપો રેટ 5.5%થી ઘટીને 5.25% થવાની શક્યતા છે, જેનો સીધો ફાયદો તમારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન પર થશે। આનાથી નવી લોન સસ્તી થશે અને જૂની ઈએમઆઈમાં પણ રાહત મળશે। ત્યારે ચાલો જાણી લઈએ કે શું ફેરફાર થવા જઈ રહ્યો છે। તો કઈ લોનમાં ઘટાડો થવાની સંભાવના છે, તેનાથી કેટલી લોન પર અસર થશે અને તે ક્યારથી લાગુ થઈ શકે છે, તે તમામ બાબતો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। જેમાં સૌથી પહેલા આપણે જણાવીએ કે આખરે આ નવો જે લોનનો દર છે તે લાગુ ડિસેમ્બરમાં થઈ શકે છે। ડિસેમ્બરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો રેપો રેટમાં આવી શકે છે, 5.25% થઈ જશે। રેપો રેટ જે છે 5.5% પર છે, જેમાં ઘટાડો આવશે 5.25% થવાની સંભાવના છે, જેને કારણે હોમ લોન ધારકો જે છે તેમને સૌથી મોટો ફાયદો થશે। શું થશે તો ઈએમઆઈમાં રાહત મળવાની છે, નવા લોનના વ્યાજદર ઘટવાના છે અને તેના કારણે આપનું સપનાનું ઘર લેવું હવે સરળ બનશે। ત્યારબાદ વાત કરીએ લક્ઝરીની। જી હા, ઓટો લોનના રેટ પણ ઘટવાના છે, કાર લોન ઘટશે, જેનાથી નવી કાર ખરીદવાનું સરળ બનશે। એટલે તમે નવા વર્ષમાં જો નવી કાર લેવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો હવે ટૂંક જ સમયમાં તે પૂરું થવા જઈ રહ્યું છે। પર્સનલ લોન શું થશે તો ઓછા વ્યાજદરથી મેડિકલ લોન મળશે અને સાથે જ તમારે શિક્ષણ કે પછી લગ્નના ખર્ચ માટે જે પર્સનલ લોન લેવી પડતી હોય છે તેમાં પણ જે સૌથી વધારે વ્યાજદર ચૂકવવાનો હોય છે તેમાં પણ ઘટાડો થવાના એંધાણ છે। ત્યારબાદ વાત કરવામાં આવે થોડીક ફાયદાની, આર્થિક ફાયદાની, તો બિઝનેસ લોન જે છે તેમાં એમએસએમઈ અને નાના ઉદ્યોગોને સસ્તી લોન મળશે, જેનાથી આપની વૃદ્ધિની તકો વધી શકે છે। આપ બિઝનેસ લોન લઈને બિઝનેસ કરી શકો છો અને તેને કારણે આપને આર્થિક માત્ર લોનમાં જ નહીં પરંતુ રોજગારીમાં પણ ફાયદો થશે। હવે કારણ શું છે? મોંઘવારી નિયંત્રણ હેઠળ કેમ ઘટાડો થઈ રહ્યો છે? તો મોંઘવારી 2017 પછીના સૌથી નીચા સ્તરે છે, એટલે કે જે સપનું જોવામાં આવી રહ્યું હતું તે પૂરું થઈ રહ્યું છે। મોંઘવારી દર ઘટ્યો છે, 1.5% પર પહોંચી છે અને આ જ કારણોસર બેંકો ફાયદો કરાવી શકે છે અને બેંકો વ્યાજદરના જે વ્યાજદર જે છે તે ઘટાડી શકે છે, એટલે કે લોનના દર જે છે તે ઓછા થઈ શકે છે, જેને કારણે સીધો જ ફાયદો આપણા ખિસ્સા પર પડશે। જે લોન ભરતા વખતે આપણે જે વ્યાજ ભરવું પડતું હોય છે તે જ સૌથી ભારે પડતું હોય છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બરથી ઘણા બધા ફાયદાઓ લઈને આવી રહી છે બેંકોની આ લોન। અને